હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। દેશ વિદેશમાં આજે ભ્રષ્ટાચારનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જાય છે, જેમાં ખાસ કરીને આપણા દેશ ભારતમાં ભ્રષ્ટાચાર એક દૂષણ બનતું જાય છે। ત્યારે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે વિવિધ કાર્યક્રમ યોજાતા હોય છે, જે અંતર્ગત આજ રોજ શેઠ શ્રી એમડી અભિયાન, ભારતીય વિદ્યાલય ખીમાણા અને શ્રી કમલેશ્વર દાદા સાર્વજનિક ટ્રસ્ટ રૈયાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભ્રષ્ટાચાર મુક્ત ભારત લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિહોરી પોલીસ સ્ટાફ શ્રી પ્રહલાદસિંહ મહેશભાઈ, જય કમલેશ્વર દાદા સાર્વજનિક ટ્રસ્ટ ટીમ અશોકભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ બારોટ, હસમુખભાઈ ચૌધરી તેમજ શાળાના આચાર્ય શ્રી પ્રધાનસિંહ રાઠોડ, સમગ્ર શિક્ષકગણ, જસાલી આચાર્ય શ્રી બળવંતસિંહ વગેરે મહેમાનો જોડાયા હતા। પધારેલ મહેમાનોએ બાળકોને ભ્રષ્ટાચાર અને ગ્રાહક અધિકારી બાળકોના અધિકારો વિશે વિગતવાર સમજ આપી હતી। આમાં ટ્રસ્ટ દ્વારા સમય પર આવા લોકજાગૃતિના કાર્યક્રમો કરી સમાજમાં અને બાળકોમાં જાગૃતતા ફેલાય તેવા આશયથી આવા કાર્યક્રમો કરવામાં આવે છે, એવું ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું। રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા।